નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા શહેરના તરસાલી સુસન વિસ્તારમાં રહેતા 29 વર્ષીય યજ્ઞેશ ચૌધરીની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ માટે બોલાવ્યો હતો. તે દરમિયાન તેની તબિયત લથડતા યજ્ઞેશને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડતા હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલાની તપાસ હવે પોલીસે શરૂ કરી છે. તપાસ અંગે માહિતી આપતા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ હરપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આ બાબતે અમે ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને કસ્ટોડિયલ ડેથ અંગેની તપાસ કરવા માટે મદદનીશ પોલીસ કમિશનરની સી ડિવિઝનને જવાબદારી સોંપવામાં આવી છે. પોલીસની કસ્ટડીમાં મોત નિપજતા યજ્ઞેશના સગા સંબંધીઓ અને મિત્રો એકઠા થઈ ગયા હતા અને પોલીસ ઉપર આક્ષેપો કર્યા હતા. આ યજ્ઞેશ ચૌધરી છે, હરિનગરમાં રહેતા હતા, તરસાલી સુસન રિંગ રોડ પાસે. એ ભાઈ લેબમાં જોબ કરતા હતા. લેબના એમની સાથે બનાવ એવું થયું. હવે અમને તો અચાનકથી ખબર પડી કે ભાઈ ગઈકાલે એમને કંઈ ક્રાઇમ બ્રાન્ચવાળા લઈને ગયા કોઈ કેસમાં, અને એના પછી ત્યાંથી નીકળ્યા અને એમને હાર્ટ એટેક આવ્યો. એવી અમને ખબર પડી. હવે કયા કેસમાં લઈ ગયા, શું લઈ ગયા, અમને કંઈ માહિતી છે નહીં. કોઈને પૂરી માહિતી છે નહીં. બધા પાસે બધી અલગ અલગ માહિતી મળી રહી છે. તમને શું વાત મળી હતી? અમને તો એ વાત મળી હતી કે એમને કોઈક 2 વ્હીલરના ચોરીના કેસમાં કે એવું કંઈક લઈ ગયા છે. એવા યુવક હતા ખરી? ના, એવો યુવક તો હતા નહીં, કારણ કે અમે તો નાનપણથી ઓળખીએ છીએ ને. અને સ્વભાવ તો બહુ સારો હતો. એ સોસાયટીમાં બધા સાથે વાતચીત આમ સારી રીતે કરે, બધાને મળે. ઇવન બધાને રિપોર્ટમાં ને આમાં તેમાં હેલ્પ પણ કરતો હતો. જે સિનિયર સિટીઝન્સ હોય એ જે જઈ ના શકે તો એ લોકોને હેલ્પ પણ કરતો હતો. અને કોરોનામાં પણ 2 વર્ષ એ ઘણો દોડ્યો છે છોકરો. ના, આવું તો કંઈ હોઈ ના શકે. હવે આગળ તો હવે જોઈએ શું રિપોર્ટ આવે છે, શું પોલીસવાળા કહે છે, એના પર જ છે બધું. જો વડોદરા પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને જ્યારે પૂછપરછ માટે લવાયો હતો એની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી હતી. જોકે આરોપી વિરુદ્ધ હજુ કોઈ પણ પ્રકારનો ગુનો પુરવાર થયો નથી અને તેની સંડોવણી અંગેની તપાસ ચાલુ હતી. એ પૂર્વે જ તેની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવતા પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જે અંગેની માહિતી આપતા એસીપી ક્રાઇમ બ્રાન્ચ હરપાલસિંહ રાઠોડે આ પ્રમાણે જણાવ્યું હતું. ગઈકાલે એક શકદાર તરીકે જે યજ્ઞેશ ચૌધરીને લાવેલા સયાજગંજ પોલીસ સ્ટેશનમાં 27 ડિસેમ્બરે એક વાહન ચોરીનો ગુનો દાખલ થયેલો અને સીસીટીવી ફૂટેજને એના આધારે જાણવા મળેલું કે આ વાહન ચોરી કોણે કરી છે. તો એના જે શંકાના દાયરામાં હતા એ પૈકી અમને લાવવામાં આવેલા. કાલે 9 વાગ્યા પછી એમને લાવવામાં આવેલા અને એની પૂછપરછ દરમિયાન એને છાતીમાં દુખાવાની જે એણે ફરિયાદ કરેલી એટલે એને તાત્કાલિક એમના જે બીજા શકદાર હતા એમને સાથે રાખી અને જમનાબાઈ હોસ્પિટલ લાવેલા અને ત્યાંથી એની તબિયત વધારે ખરાબ હોવાથી એસએચજી હોસ્પિટલમાં તેઓએ મોકલેલા અને અહીંયા લાવ્યા પછી 11:40 ડૉક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલા અને ચોકસાઈ રહે તપાસમાં એ હેતુથી અમે એને અટક નહીં કર્યો હોવા છતાં પણ કસ્ટડી તરીકે ગણી અને કસ્ટડિયલ ડેથ તરીકે આને લીધું છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. રાવપુરામાં આનું અસાધારણ મોત તરીકે એડીની નોંધ કરી છે અને એસીપી સી ડિવિઝન સાહેબ આની તપાસ કરી રહ્યા છે. હા, એને લાવતી વખતે સેશન ડાયરીમાં નોંધ કરવાની હોય છે અને એ કરવામાં આવેલી છે. ફેમિલીમાં પણ જાણ કરવામાં આવેલી છે અને અહીંયા જ્યારે બનાવ બન્યો એસએચજીમાં ત્યારે પણ એના ફેમિલીને તાત્કાલિક બોલાવી લેવા. 41 એક નહીં, હજી દાખલ શકદાર તરીકે છે એટલે કોઈ દાખલ નથી કર્યો. ગુનો ઓલરેડી દાખલ થયેલો છે. સયાજી શકદાર તરીકે હતા. જ્યાં લગી હજી એનો રોલ ક્લિયર ન થાય એ સમય દરમિયાન જ એમનું આ રીતે જોઈએ. એ તપાસ ચાલુ છે. તપાસ ચાલુ છે. બાકી તપાસનો વિષય છે. ભરવાડનો એક જે મોટરસાઇકલ છે આ કહેવાતી ચોરીમાં એમની પાસેથી આ મોટરસાઇકલ મળી આવ્યું છે. એને કયા સંજોગોમાં કઈ રીતે મળી આવ્યો છે, એનો આ ગુનામાં શું રોલ છે એ પણ તપાસનો વિષય છે. ના, ધરપકડ કોઈની નથી કરી. થેન્ક યુ. હજી તપાસ આની ચાલુ છે. જોઈએ, કદાચ કોઈ હશે તો એ પણ સાથે સાથે જોવામાં આવશે. અત્યારે તો 2 જણાને લાવેલા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.